સવારે ઉઠી સ્નાન કરી પૂજા સ્થાનની અંદર જઈ ગંગાજળનો છંટકાવ કરી માં ભગવતી સરસ્વતીની છબી અથવા સરસ્વતીજીની જો ઘરની અંદર મૂર્તિ હોય તો તેમને પીળું વસ્ત્ર બિછાવી માં ભગવતીનો ફોટો અથવા મૂર્તિ રાખી માં ભગવતીની પૂજા કરવી, માં ભગવતીને પીળા વસ્ત્ર, પીળા પુષ્પની માળાઓ અર્પણ કરવી, માં ભગવતીને પીળી વસ્તુથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી અને માં ભગવતીના જપ કરવા. મંત્ર છે ઓમ એમ નમઃ, ઓમ સરસ્વતીએ નમઃ. આ મંત્રની બની શકે એટલી માળાઓ કરવી, ઓછામાં ઓછી 11 માળાઓ કરવી. ત્યારબાદ માં ભગવતીને ભોગ લગાવી આરતી કરી અને માં ભગવતીને પ્રાર્થના કરવી. વસંત પંચમીના દિવસે આ પૂજા કરવાથી માં ભગવતી સરસ્વતી તમને ખૂબ જ્ઞાન આપવાવાળી બને અને તમારા સકલ મનોરથ પૂર્ણ કરે. તો આવો કાલ વસંત પંચમીના દિવસે આ મહાયોગની અંદર માં ભગવતીની પૂજા કરીએ. આપણી અને આપણા પરિવારની અને આપણા વિદ્યા ક્ષેત્રની, આપણા બુદ્ધિ ક્ષેત્રની આપણે પ્રગતિ કરીએ. માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.